આભાર, થેન્ક યુ, ધન્યવાદ, શુક્રિયા એ શબ્દો વ્યક્તિના સંસ્કાર, શિષ્ટાચાર અને સમજદારીની ઓળખ પ્રગટ કરે છે. કોઈએ કરેલ મદદ, સહયોગ, ઉપકારના ઋણ સ્વીકાર માટે અથવા તો અહોભાવ વ્યક્ત કરવા માટે, કદરદાની માટે આભાર માનવો એ વ્યક્તિના વ્યક્તિત્વનું કિરદાર બની જાય છે. વાણી, વિચાર અને વર્તન આપણા વ્યક્તિત્વના અસ્તિત્વનો પોશાક છે. કોઈને આભાર કે ઋણ સ્વીકારના શબ્દો ન કહેતા કે કોઈની કદર ન કરવી, કોઈને જશ ન આપવો એ એવું કહી શકાય કે એ નગુણા માણસનું લક્ષણ છે. એક અતિ સજ્જન માણસ હતા. એમના માટે એવી લોકવાયકા હતી કે એ ભગવાન સાથે રોજ વાતો કરે છે. એક દિવસ એ માર્ગમાંથી પસાર થતા હતા ત્યારે એક શેઠે એમને જોયા અને એમને પૂછ્યું કે મેં જાણ્યું છે, સાંભળ્યું છે કે તમે ભગવાન સાથે રોજ વાત કરો છો. એણે કહ્યું હા, સાચી વાત છે. તો ભગવાન સાથે વાત થાય તો મારા વતી પૂછજો કે મને ઘણું બધું આપ્યું છે, હવે હું સંપૂર્ણ સંતુષ્ટ છું, સંતોષી છું. હવે મને ભગવાન મદદ કરવાનું, આપવાનું બંધ કરે. એણે કહ્યું કે કાંઈ વાંધો નહીં. એનાથી થોડા આગળ ગયા એટલે એક ભિખારી બેઠો હતો. એણે એ વ્યક્તિને પૂછ્યું કે પેલા શેઠની વાત તમે ભગવાનને સાથે વાત થાય ત્યારે કરવાના છો તો મારી વાત પણ કરજો કે મારી આ દશા કેમ? મારે પહેરવાના કપડાં પણ નથી, એવી પરિસ્થિતિ છે, તો મને ભગવાન ક્યારે આપશે? એણે કહ્યું કે કાંઈ વાંધો નહીં. પેલા માણસને ભગવાન સાથે વાત થાય છે. એ ભગવાનને પૂછે છે કે ભાઈ એક માણસનો પ્રશ્ન છે એટલે કે મને હવે આપવાનું બંધ કરો. ભગવાને કહ્યું કે એને કહેજે કે આભાર માનવાનો, શુક્રિયા અદા કરવાનું બંધ કરી દે તો હું આપવાનું બંધ કરી દઈશ. પછી કહ્યું બીજા એકનો એવો પ્રશ્ન છે કે ભગવાન મને કેમ નથી આપતા, મને કંઈક તો આપે. એટલે ભગવાને કહ્યું કે એને જઈને એવું કહેજે કે તું ભગવાનનો આભાર માનવાનું શરૂ કરી દે. એ માણસ ફરી ત્યાંથી પસાર થાય છે. એટલે પેલા શ્રીમંત માણસ છે એણે પૂછ્યું કે ભગવાન સાથે તમારી વાત થઈ? તો કહ્યું હા થઈ. શું વાત થઈ? તો એણે કહ્યું કે તમે ભગવાનનો આભાર માનવાનો, શુક્રિયા અદા કરવાનો, થેન્ક યુ કહેવાનો, ધન્યવાદ આપવાનું બંધ કરી દો, આપોઆપ ભગવાન તમને આપવાનું બંધ કરી દેશે. એણે કહ્યું એ કેવી રીતે કરું? ભગવાને આટલું બધું આપ્યું છે અને હું એનો આભાર ના માનું, એ કેવી રીતે બને? મારે તો ભગવાનનો આભાર માનવું જ રહ્યો. એણે કહ્યું તો તને ભગવાન આપવાનું ચાલુ રાખશે. ત્યાંથી આગળ ગયા એટલે પેલા ભિખારીએ પૂછ્યું કે તમારે ભગવાન સાથે વાત થઈ? એટલે એણે કહ્યું હા થઈ. તો ભગવાને શું કહ્યું કે તો ભગવાનનો આભાર માનવાનું શરૂ કરી દે. એટલે એણે કહ્યું શેનો આભાર માનવો? ભગવાને કંઈ આપ્યું નથી અને હું શું આભાર માનું? આ એક પોતળી શરીર ઉપર રહી છે અને એ પણ જો સારો પવન આવે તો ઉડી જાય એવી છે, અને ભગવાનનો આભાર કેવી રીતે માનું? મિત્રો, આ વાત મેં સાંભળી અને પછી મને થયું અને ભગવાને શું શું આપ્યું છે એની મને પણ યાદી બનાવવાની ઈચ્છા થઈ. મેં ડાયરીમાં નોંધ કરી. મિત્રો, સારા મા બાપના ત્યાં જન્મ થયો, ભાઈ બહેન, ભાઈ, એ પછી પતિ પત્ની, મિત્રો, સાથીદારો, આવું સરસ સુંદર અને સરસ ભગવાને શરીર આપ્યું,
બધા અંગો સાબુત આપ્યા, ભગવાને પ્રકૃતિ આપી, પાણી આપ્યું, કેટલું બધું ભગવાને આપ્યું છે ને એની યાદી બનાવીએ તો એ અનંત છે. સારો વ્યવસાય આપ્યો, અને એટલા માટે થઈને આપણે ભગવાનને આભાર, ધન્યવાદ, થેન્ક યુ, શુક્રિયા કહેવું જ પડે. થેન્ક યુ ગોડ, થેન્ક યુ ગોડ, થેન્ક યુ ગોડ. આપણે જેને પણ માનતા હોય, માતાજી, ભગવાન, ઈશ્વર, અલ્લાહ, વાહેગુરુ, ગોડ, જેને પણ તમે હૃદયથી માનતા હોય એના માટે એક થેન્ક યુ તો બનતા હે દોસ્ત. તમે અને હું એસી ગાડીમાં કે રૂમમાં એસીમાં બેઠા હોય, એવું સમજવાનું કે એના કર્મનું, એના કરેલા સત્કર્મોનું સ્વર્ગ છે. સ્વર્ગ, ઉપરનું સ્વર્ગ એ તો કાલ્પનિક છે, પણ અહીંયા જે આપણે સુખો ભોગવી રહ્યા છીએ એ ભગવાનની આપણી ઉપર અનહદ કૃપા છે, અને એને આભાર કહેવો જ પડે. લગભગ લોકો ના મળ્યાનું દુઃખ વ્યક્ત કરે છે, પણ મળ્યાનો આનંદ વ્યક્ત કરવો એ ભગવાનના અસ્તિત્વના સ્વીકાર કર્યા બરાબર છે. આજે સવારે આપણે ઉઠ્યા એ ભગવાનનો આભાર માનવો જોઈએ, કારણ કે ઘણા માણસો આ દુનિયામાં એવા છે કે રાતે સૂતા પછી સવારે ઉઠી જ શકતા નથી, ભગવાનના પ્યારા થાય છે. તો એના માટે પણ ભગવાનને થેન્ક યુ કહેવું જ પડે. આપણે ઘણીવાર છાપામાં વાંચીએ છીએ કે કેટલાક લોકો ઠંડીથી કે લૂથી મૃત્યુ પામ્યા. આપણને રહેવા માટે સરસ મજાની છત આપી, ઘર આપ્યું, એ ભગવાનનો આભાર આપણે માનવો જ જોઈએ. એક વાત કહીશ કે માનો કે આ સરસ માનવ દેહ આપ્યો, એના બદલે આપણને વાંદરા, ગાય, બળદ કે બકરી કે ઘેટા બનાવ્યા હોત, એના બદલે આવો સરસ માનવ દેહ આપણને આપ્યો, તો ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ. અને એ આપણી સંસ્કારી છે, એને ગુડ મેનર કહેવાય છે, અને આપણે બધા એ ગુડ મેનરના રૂપે ભગવાનને થેન્ક યુ, આભાર, ધન્યવાદ. તમે પણ મારો વિડીયો સાંભળો છો, શેર કરો છો, સબસ્ક્રાઈબ કરો છો. આપ સૌનો પણ આભાર, ધન્યવાદ, શુક્રિયા, થેન્ક યુ, થેન્ક યુ.